ક્વેશ્ચન મારો એ છે કે સુશ્રુતજી છે કોણ, તેમનું સૌથી મોટું યોગદાન શું હતું? જેમને પ્લાસ્ટિક સર્જરીના પિતામહ કહેવામાં આવે છે, એડિનબર્ગમાં સ્કોટલેન્ડમાં આચાર્ય સુશ્રુતનું 2600 વર્ષ પહેલા તમે જણાવ્યું તેમ કે સુશ્રુત હતા, તો શું તે ટાઈમમાં પણ પ્લાસ્ટિક સર્જરી થતી? એટલે આત્મા સુધીની પ્રસન્નતા હોય ત્યારે સ્વાસ્થ્ય મળે છે. આજે છે જુલાઈ 15, એટલે કે વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડે. ઘણા લોકો આને સુશ્રુત જયંતિ તરીકે પણ મનાવે છે અને તે સંદર્ભે આપણી સાથે જોડાયેલા છે સુશ્રુત હોસ્પિટલમાંથી ડોક્ટર મનોજ ભાટજા. વેલકમ ટુ આરબી ન્યૂઝ સર. હું છું તમારી સાથે મિત્તલ ભાનુશાલી. ફર્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે સુશ્રુતજી છે કોણ? આચાર્ય સુશ્રુત કે જે અત્યારે ફાધર ઓફ સર્જરી તરીકે ઓળખાય છે અને એ લગભગ ઈસવીસન પૂર્વે 6ઠી સદી એટલે કે આજથી 2600 વર્ષ પહેલાં થઈ ગયા અને એમને સર્જરી વિશેનું જ્ઞાન આપણને આપ્યું અને એ વારાણસીમાં થઈ ગયા અને એમના ગુરુ હતા ભગવાન દિવોદાસ ધન્વંતરી, એટલે સુશ્રુત છે એ ફાધર ઓફ સર્જરી તરીકે ઓળખાય છે. તેમનું સૌથી મોટું યોગદાન શું હતું? આચાર્ય સુશ્રુતનું સૌથી મોટું યોગદાન જોવા જઈએ તો સુશ્રુત સંહિતા. એમને સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો. એમના ગુરુ દિવોદાસ ધન્વંતરીના મુખે બોલાયેલું જે આયુર્વેદ છે એમને લિપિબદ્ધ કરી અને લખાણબદ્ધ કરી અને સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો. એ સૌથી મોટું એનું યોગદાન છે. એના યોગદાનને અત્યારે રેકોગ્નાઇઝેશન મળે છે તો એનું એક ઉદાહરણ જોઈએ તો હમણાં 10-15 દિવસ પહેલાં એડિનબર્ગમાં સ્કોટલેન્ડમાં આચાર્ય સુશ્રુતનું તાંબાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું કે જેને 2600 વર્ષ પહેલાં આપણને જે સર્જરીના સિદ્ધાંતો આપ્યા એને હજી પણ એટલું રેકોગ્નાઇઝેશન મળે છે. ઇન બ્રીફ સુશ્રુત સંહિતામાં છે શું? એને આપણે ટૂંકમાં કહીએ તો એને કમ્પ્લીટ ટેક્સ્ટ બુક ઓફ સર્જરી કેવું હોય તો કહી શકાય. એમાં શલ્ય વિજ્ઞાનના બધા જ સિદ્ધાંતો એમાં એમને આપેલા છે. અત્યારે લોકો હેલ્થ વિશે ઘણા અવેર થઈ ગયા છે, તો સુશ્રુત સંહિતામાં જે હેલ્થની ડેફિનેશન આપી છે એની હું તમને જરા વાત કરું તો સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન, એટલે આત્મા સુધીની પ્રસન્નતા હોય ત્યારે સ્વાસ્થ્ય મળે છે. એટલે આવી સ્વાસ્થ્યની વાત કરી. બીજી વાત કરીએ તો મેડિકલ ઇથિક. અત્યારે પ્રેક્ટિસમાં ઇથિક્સનું બહુ વધારે મહત્ત્વ વધી ગયું છે. પેશન્ટ ડૉક્ટર રિલેશનશિપ, તો એક જ શબ્દમાં એને ઇથિક્સ સમજાવી દીધા કે તમારે પેશન્ટને કઈ રીતે ટ્રીટ કરવો જોઈએ. તો કે પુત્રવત પાલ્યેત, એટલે તમારે તમારી પાસે જે દર્દી આવે છે એને તમારા પુત્રને જે રીતે ટ્રીટ કરતા હોય એ રીતે ટ્રીટ કરો તો ક્યારેય દર્દી તમારી ઉપર અવિશ્વાસ ના રહે અને બધા જ ઇથિક્સ જળવાઈ જાય. 2600 વર્ષ પહેલા તમે જણાવ્યું તેમ કે સુશ્રુત હતા, તો શું તે ટાઈમમાં પણ પ્લાસ્ટિક સર્જરી થતી? હા, ચોક્કસ. જેમને પ્લાસ્ટિક સર્જરીના પિતામહ કહેવામાં આવે છે એમને રાઇનોપ્લાસ્ટી કરીને ઓપરેશન કરેલું હતું અને એના કારણે એમને પ્લાસ્ટિક સર્જરીના પિતામહ કહેવામાં આવે છે. રાઇનોપ્લાસ્ટી એટલે નાક કપાઈ જાય તો નાકની સર્જરી, એટલે નાકના રિકન્સ્ટ્રક્શનની સર્જરી, નાક ફરીથી બનાવી દેવામાં આવતું, એને રાઇનોપ્લાસ્ટી કહેવાય છે. તો ખાલી આ એક નહીં, એવા તો 300 જાતના અલગ અલગ ઓપરેશન સુશ્રુત સંહિતામાં વર્ણવેલા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તે છે કે આયુર્વેદ અને મોડર્ન સાયન્સ જે છે તે કેવી રીતે રિલેશન છે? આયુર્વેદના સિદ્ધાંતો હજી પણ એટલા જ લાગુ પડે છે. આચાર્ય સુશ્રુતે જે ઓપરેશન માટે આપણને વાત કરી છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ ગુમડું થયું તો જેમ કે એબ્સેસ અત્યારની ભાષામાં આપણે કહીએ તો એને આઈએનડી કરવું જોઈએ, તો એ જ રીતે એમાં લખેલું છે. એવી જ રીતે ગાંઠ, એટલે કોઈ ચરબીની ગાંઠ હોય, કેન્સરની ગાંઠ હોય તો એનું પણ ઓપરેશન એને કાપીને કાઢી નાખવું એટલે કે છેદન, અત્યારની ભાષામાં એક્સિઝન કહેવામાં આવે છે. આવી જ રીતે કોઈ પણ ઘા આપણને રાગેલો હોય રોડ એક્સિડન્ટમાં તો એમને સીવન કર્મ એટલે કે સ્યુચરિંગ, તો આ બધી જ વસ્તુનું વર્ણન એમાં છે. એવી જ રીતે અસ્થિ એટલે કે ભગ્ન ચિકિત્સા, ટૂંકમાં હાડકાં ભાંગી ગયા હોય તો એ હાડકાનું પણ ઓપરેશન એમાં વર્ણવેલું છે. એવી રીતે આંખ, કાન, નાક, ગળા બધા જના ડિટેલિંગમાં એના રોગ અને એના ચિકિત્સાનું વર્ણન કરેલું છે, એના ઓપરેશનનું વર્ણન કરેલું છે. અત્યારે મોડર્ન સમયમાં આપણે ડાયગ્નોસ્ટિક ટૂલ થોડા એડવાન્સ થઈ ગયા, જેમ કે સિટી સ્કેન, MRI, ડિટેલિંગમાં આપણને અને તરત અને ફાસ્ટ ડાયગ્નોસિસ આપણને મળી જાય છે. તો એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં પણ આપણને બહુ સારું રહે. એ જ રીતે સુશ્રુત આચાર્યએ જે ક્ષારસૂત્ર પદ્ધતિ હરસમસા ભગંદરના ઓપરેશનમાં વાપરેલી છે એ પણ અત્યારે એટલી જ કારગર છે. હું અત્યારે એ જ પદ્ધતિથી મારી હોસ્પિટલમાં ઓપરેશન કરું છું.
તો ભાઈ ક્ષારસૂત્ર પદ્ધતિ શું કરે છે તો કે ભાઈ મળમાર્ગની થતું ભગંદર જે છે તો એ જગ્યાએ ઓપરેશન કરવાથી પેશન્ટની મળમાર્ગનો કંટ્રોલ જતો રહેતો નથી અને ફરી થવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે કે જે આટલા વર્ષે પણ કારગર નીવડે છે. આરબી ન્યૂઝ સાથે જોડાવા તમારો ખૂબ ખૂબ આભાર. નાઇસ ટુ ટોક વિથ. થેન્ક યુ.